સંસ્કૃત ભાષા સૌના જીવનમાં પ્રેરણાદાયી બનતી હોય છે. સંસ્કૃત ભાષાથી અમૃતત્વની પ્રાપ્તિ થતી હોય છે. માટે સંસ્કૃત ભાષા થકી આપણા જીવનમાં જ્યારે જ્યારે દુઃખની અનુભૂતિ થતી હોય છે, એ દુઃખની અનુભૂતિનું નિવારણ કરવા સંસ્કૃત ભાષામાં, શાસ્ત્રોમાં, ઉપનિષદો, વેદોમાં અનેક પ્રકારના સમાધાન નિવારણના ઉપાયો બતાવ્યા છે. તો સંસ્કૃત ભાષા થકી સર્વના જીવનને ઉન્નત બનાવવા માટે જો કોઈ મનુષ્યના જીવનમાં દુઃખ આવે છે, એ દુઃખનું મૂળ કારણ હોય છે અજ્ઞાનતા. એટલે દુઃખસ્ય કારણમ અજ્ઞાન. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ ભક્તિ દેવીને બહુ દુઃખ હતું અને એ દુઃખ એ વ્યક્ત કરતી હતી. ત્યારે નારદ મુનિનો સંપર્ક થયો, ભેટો થયો અને નારદજી એમને કહે કે વૃથા ખેદયશે બાલે કથમ ચિંતાતુરો ભવાન શ્રી કૃષ્ણ ચરણાંભોજ સ્મર દુઃખમ તમસ્ય. દુઃખ જો નિવારણ કરવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ અંભોજનું તમે સ્મરણ કરો, તમારા બધા દુઃખો દૂર થઈ જશે. અને ફોગટનું આપણે દુઃખ વ્યક્ત કરવું જોઈએ. ભગવાનને સતત સાથે રાખવાથી, ભગવાનનું સતત ચિંતન કરવાથી આપણા જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થઈ જાય છે. દુઃખો આવવાની જે શરૂઆત થાય છે, એ શરૂઆત પણ થતી નથી. એનું મૂળ કારણ છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ અંબોજની સેવા, સેવન અને અર્ચના કરવાથી આપણને એક દુઃખ દૂર થઈ જાય છે. માટે સંસ્કૃત ભાષા થકી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. હાલ આ દુઃખ પણ જ્યારે કોઈના પણ જીવનમાં જ્યારે આવતું હોય છે, એ દુઃખના નિવારણ માટે ભગવાનના ચરણ કમળની જ સેવા કરવી એ આપણા સૌના માટે હિતાવહ છે. દુઃખ આવવા માટે કોઈ પણ દિવસ ખરાબ વિચારો કરવા જોઈએ નહીં અને ખોટી ચિંતા કરવી જોઈએ નહીં. ખોટી ચિંતા કરવાથી જ દુઃખની ઉત્પત્તિ થાય છે, એવું આપણું આ પુરાણ શાસ્ત્ર આપણને જ્ઞાન આપે છે. તો સતત શાસ્ત્રોનું પણ પરિશીલન આપણે કરીશું તો દુઃખની અનુભૂતિ આપણા જીવનમાં આપણને થશે નહીં.